હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે જો હોલિડેમાંથી આવી ગઈ છે ને, મોર્નિંગ થઈ ગઈ છે. ઘરે આવે એટલે આપણું કામ શરૂ થઈ જાય કિચનનું ઉઠતાની સાથે જ. પણ હોલિડેમાં બહુ જ મજા કરી અને કાલે રાત્રે છે ને અર્લી મોર્નિંગ 2 વાગે ઘરે પહોંચી હતી. પછી બધું કંઈ કામ કંઈ કર્યું તો નહીં, કપડાનું બધું એમનેમ જ રાતે થોડું ખાઈ અને સૂઈ ગઈ હતી. પણ દેવમને ખબર પડી કે મમ્મા આવી ગઈ છે, તો ઊંઘમાં રાત્રે જાગ્યો હતો ને સ્માઇલ કરતો નહીં માં દીકરો. દેવ જો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો છે. બેન તને કેવું લાગ્યું મમ્મા વગર? બોરિંગ હતું. દેવમને મમ્મા વગર બોરિંગ લાગ્યું હતું. કેમ બોરિંગ હતું? દેવ મને છે ને સવારમાં જાગીને પૂછતો હતો કે મમ્મા મજા આવી ગઈ તમને સ્પેનમાં? તો આ બેટા મજા આવી ગઈ મને. સારું સિટી હતું, સારું હતું, ઓવરઓલ ફરવાની મજા આવી. પણ અહીંયા જો મોર્નિંગ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ. કાલે પરેશને મેં બહુ અર્લી જગાડ્યા હતા. બહુ લેટ નાઇટ. યસ. પરેશ તો કેવું રહ્યું મારા વગર તમને? બહુ મજા આવી. બધું મજા, એકદમ પૂરેપૂરું એન્જોયમેન્ટ હતું. એવું હતું? તો પાછી જાવ ક્યાંક હોલિડેમાં? આવું ફરી આવો, 4 દિવસની અઠવાડિયું ફરી આવો. એવું? ના મજા ના આવે. લેડીઝ વગર ઘર ખાલી લાગે. એવું લાગે ને? તો પછી ચાલો ચા પી લઈએ. અત્યારમાં જો જાતે ચા બનાવવી પડે. આ તો હું હતી તો બધું રેડી કરી નાખ્યું ને. તે બને છે બટેકા પૌવા. વિચારું છું ભાખરી પણ બનાવું. આવી જ પડે ભાખરી બનાવો. લેટ નથી? ના, મારે તો હું લેટ જવાની થોડી લાગે. દિવસનું લંચ રેડી કરતો ને પછી ભાખરી બનાવું. ત્યારે તો કુકિંગ હવે સ્ટાર્ટ થઈ ગયું છે. આટલા દિવસો કાંઈ જ કરવાનું નહોતું, બહુ જલસા કર્યા, બહુ મજા પડી ગઈ એમ. ત્યારે બહુ ફટાફટ દેવનું રેડી કરી દઉં અને પછી અમારો બ્રેકફાસ્ટ. દેવ, કમ હિયર, આઈ હેડ સમથિંગ ફ્રોમ યુ. હું તારા માટે કંઈક લઈને આવી છું. ઓકે, પણ શું છે? આ શું છે? વાસળી કાનુડાની. હે? પેન. મોટું પેન. સારું છે? એકદમ વાસળી લાગે છે કાનુડાની. મોટી પેન્સિલ લઈને આવી છું. જો અમે જ્યાં ગયા હતા ને ગઈકાલે, જે પ્લેસની વિઝિટ કરી હતી ને, વિલા જોયા છે, એ ટાઉનમાંથી લીધું છે અમે. સારી બેટા, ગમી તને? બીજું કાંઈ બેટા ટોય? પણ શું છે? શું આ પેન્સિલ લખવા માટે? પેન્સિલ, હા. આટલી મોટી પેન્સિલ? હા, લખવા માટે. દેવમ એવું કહેતો હતો કે મમ્મા વગર છે ને બોરિંગ હતું. કરે બહુ એન્જોય કર્યું છે અને નવરો કે હવે બોરિંગ છે. ચલો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. પેનથી જો દેવા માટે પેન્સિલ લઈ આવી અને અમારા મેમરીઝ માટે અમારી મેગ્નેટ લઈ આવી છું. અમે જ્યાં જ્યાં ફરવા જઈએ એને મેગ્નેટ લઈ આવીને અહીંયા મેમરીઝ ક્રિએટ કરીએ છીએ. આઈ હોપ કે આખું ફ્રીજ ભરાઈ જાય મેગ્નેટથી, હે ને પરે? 65 નો થશું ને ત્યાં સુધી ભરાઈ જશે. એવું છે? લાગે તમને એવું? 65-70 ના થશું ને ત્યાં સુધી ભરાઈ જશે. ઓકે. આ અમે જે સિટીમાં રહ્યા હતા ને એનું છે, બેનીડોરમનું. મને ગમ્યું હતું, જો સરસ છે. બિલ્ડિંગ્સ ને બધું ત્યાં એકદમ સામે હતું. અમે જ્યાં હતું ને હોટલ, એની બહાર નીકળે એટલે બધું જ આ દેખાતું હતું. વ્યૂ એકદમ સરસ મજાનો. અવાજે મારો તો બેસી ગયો છે. અમે જો ફરવા ગયા હતા ને ત્યાં હોલિડેમાં તો એટલી સરસ હતું ને, આમ એકદમ સનશાઇન ને મસ્ત વેધર હતું. અને અહીંયા ઠંડુ અને વાદળા છે. અહીંયા આવીને કોટની જરૂર પડે અને ત્યાં કોટની કે કાંઈ જેકેટ એમને નોર્મલ પહેલાંની જરૂર નહોતી. એટલું કાલ તો બહુ સરસ વેધર હતું. અમે જ્યાં હતા ને ત્યાં મજા આવી હતી. હોલિડે મિસ થાય જઈને આવે ને એટલે, પણ આ તો ઊંઘે બહુ આવે છે. કારણ કે અર્લી મોર્નિંગ પહોંચ્યા છીએ. 3-3:30 હું સૂતી છું. અને સવારમાં પછી દેવમને સ્કૂલ હતી એટલે વહેલા જાગી ગઈ હતી. એટલે તો થોડી વાર અહીંયા ફરી લઉં. અને આજે ઇવનિંગમાં તો હવે કુકિંગ કરવાનું શરૂ થઈ ગયું. સવારમાં આવી ત્યારથી અત્યાર સુધી તો એટલા જલસા હતા ને કે કંઈ બનાવવાનું જ ના હોય, જમવાનું તો શાંતિ લાગે. પછી બહારનું ખાઈને બહુ ના ગમે. આજે તો સરસ કંઈક શાક ને ઘર હાથનું ખાઈશું. મારા જ હાથનું ખાઈશ એટલે મને કંઈક વધારે ટેસ્ટી લાગશે. મજા આવે. આપણા ટેસ્ટ પ્રમાણેનું આપણે બનાવીએ ને એટલે જોઈએ આજ શું બનાવીશ. ફ્રીજમાં એટલા બધા શાક પણ નથી. રીંગણ પડ્યા છે એટલે રીંગણ બટેકાનું બનાવી નાખીશ. પછી શાક હવે કાલે કે પરમ દિવસે સન્ડેના લઈ આવીશું. જો અહીંયા ભીંડી પણ એટલું છે અત્યારે તો. ચાલો જો ઘરે આવી ગઈ છું
અને આજે છે ને કેટલા ટાઈમથી ઘરનું નથી ખાતી એવું લાગે, 5 દિવસથી શાક રોટલી. શાક તો મેં મિક્સ બનાવ્યું છે, જેટલું ફ્રીજમાં પડ્યું હતું ને એ બધું, કેપ્સિકમ ને ટામેટા ને બટેકા ને રીંગણ, વટાણા, બીન્સ એવું બધું, અને સ્વીટ પોટેટો એક હતું તો એ બધું મિક્સ કરીને બનાવી નાખ્યું છે. અહીંયા બને છે મારી રોટલી. આજે કેટલા ટાઈમ પછી હું શાક રોટલી ખાઈશ. અત્યારે જો 8:30 થઈ ગયા છે. ઊંઘે હજી આવે છે, કારણ કે ઊંઘ પૂરી નથી થઈ એના લીધે થઈને. અને દેવમતા જેટલો હેપી હતો ને સવારમાં તે મેં એને પૂછ્યું કે મમ્મા વગર મજા આવતી કે બોરિંગ હતું કે. આ વખતે થોડુંક મને એવું લાગે કે એના મને મિસ કર્યું હોય વધારે એવું. નેક્સ્ટ ટાઈમથી હું એકલા નહીં જઈએ, છોકરાને બધાને લઈને જઈશું સાથે. પણ હોલિડેમાં ખરેખર બહુ જ મજા આવી. આજે બધા વાતો કરતા થાક હજી બધાને છે, કારણ કે ઊંઘ પૂરી નથી થઈને બધાને આજે સલૂન જવાનું જ હતું. અમારા બધા લોકો છે ને સાથે જોબ કરતા હતા પહેલાં, એટલે મારું ગ્રુપ એ બધું છે. તો આજે બધાને જોબ હતી, ખાલી મારી મીનાક્ષી છે ને મારી બેન, એને નહોતી જોબ, બાકી બધાને જવાનું હતું. ચાલો તો રોટલી બનાવી લઉં, પછી જમી લઈએ અને આજે વહેલા સૂઈ જઈશું. એવું કહેવાય ને કે ધરતીનો છેડો ઘર એની જેવું જ છે, કે ભલે ગમે ત્યાં ફરવા જઈએ પણ ઘરે આવે ને ત્યારે જે આપણને સુકૂન મળે ને એવું ક્યાંય ના મળે. બધી વસ્તુ ત્યાં હોય, કંઈ કામ ના કરવાનું હોય તો થોડાક ટાઈમ થાય ને પછી ઘર યાદ આવે જ. ચાલ તો ડિનર બનાવી લઉં. છાશ ને બધું રેડી થઈ ગયું છે, સેલેડ પણ થઈ ગયું છે, કેરી અને ઓનિયન છે, છાશ, શાક રોટલી. આજે દાળ ભાત જ બનાવ્યા, દાળ ભાત હવે કાલે બનાવીશ. જમીને સરસ મજાનું ડિનર કર્યું આજે. કેટલા દિવસ પછી આમ પ્રોપર જમ્યા હોય ને એવું લાગે જ મને ખુદને. દેવામાં એવું કહેતો હતો કે મમ્મા તમે સારું બનાવ્યું છે આજે જમવાનું. પરેંગની મજા આવી કે કેટલા દિવસ પછી રોટલી ખાધી હાથની એમ. કારણ કે હું પરોઠા લઈ આવી હતી, જે આવે છે ને ફ્રોઝન પરાઠા એ શાનાના, તો એણે 2 દિવસ ખાધા એમણે. પછી ઓબ્વિયસલી 4-5 દિવસ થાય એટલે રોટલી તો યાદ આવે જ, અને રોટલી પરેંગને બનાવતા આવડતી નથી. એટલે મને રોટલી આજે મેં બનાવી તો આજે મને કેટલા 5 દિવસ પછી રોટલી ખાધી એવું લાગે છે ઘરની. એટલે ઓવરઓલ ડિનર મસ્ત મજાનું કરી દીધું છે. 10 વાગી ગયા છે. અને મારો દેવમ છે ને અહીંયા સૂઈ ગયો છે. સચ લાયર બોય. અને અહીંયા જો અમારે પરેંગ આઈસ્ક્રીમ લઈને આવ્યા છે. તો દેવમને નહીં? દેવમ બપોર ખાધું દેવમ. ઓકે દેવમ તને નહીં ખાવ બેટા? જય શ્રી કૃષ્ણ. લે થોડો મમ્મામાંથી ખાતો જાય બેટા. ચાલ ચાલ હવે મને કે શું કર્યું તમે સ્પેનમાં? શાંતિથી આપણે વાત. પરેંગ અત્યારે ફ્રી પડ્યા છે કે મેં સ્પેનમાં શું કર્યું હવે કહું નહીં. સ્પેનમાં અમે તો ફૂલ જલસા કર્યા. તમારા વિડીયો જોયા, તમારા એટલે આપણા નહીં. પછી મેં ઘણું ખરું એમાં એડિટિંગ કર્યું, જે મને લાગ્યું કે કાઢવા જેવું છે મેં બધું કાઢ્યું. તમે એડિટિંગ તો કરો છો. કારણ કે હું છે ને અડધો કલાકના વિડીયો બનાવવું હોય 40-45 મિનિટના, એમાંથી હું કેટલું કટિંગ કરું અને કરું. છેલ્લે તો છે ને એડિટિંગ કરતી હોય ત્યારે રીતસર હું આમ ઝોલા ખાતી હોઉં એવું થતું હોય, તો હું એડિટિંગ કરતી હતી. પછી મારે હજુ ઉપર ટચઅપ મારે આપવાનો ને ઉપર. એટલે એવું જ હોય ને. આ મને મેગ્નમ એટલી ગમે ને, વન ઓફ માય ફેવરેટ છે આલમંડ વાળી, સરસ આવે છે. ચાલો તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. સ્પેનમાં તો અમે શું જલસા જ કર્યા, પર મજા આવી ગઈ. આમ ક્યાંક બહાર જઈએ ને ઓલ ઇન્ક્લુઝિવ હોય ને તો ખરેખર મજા આવે, કે તમને કંઈ જમવાનું શોધવાની જરૂર ના પડે. ઓબ્વિયસલી આપણું કંઈ ના હોય જમવાનું, પણ ચાલી જાય. થોડા દિવસ તો ચાલી જાય. શાંતિથી ફરવાનું, હોટલ ઉપર જવાનું, ડિનર કરી, હાથ ખંખેરીને પછી ટેબલ ઉપર બેસી જઈએ શાંતિથી. અત્યારે આવા ટાઈમે અમે હોટ ચોકલેટ એન્જોય કરતા હોઈએ બેઠા બેઠા. પછી પાછા ત્યાં કપલ ડાન્સ એ બધું ચાલતું હોય. બા અને દાદાને એટલું જોરદાર બધા કરતા હતા ને ત્યાં. રિમોટ ક્યાં મને નહીં ખબર પડે, હું તો નહીં બેઠી ને. સ્પેનમાં તો ફૂલ મજા આવી ગઈ અમને. ચાલો તમે વિડીયોને એન્ડ કરી દો. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જો વિડીયો મારા બધા તમને સ્પેનના વિડીયો ગમ્યા હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આઈ નો બહુ બધાએ સરસ સરસ કોમેન્ટ પણ કરી છે કે અમે તમારી સાથે જ હતા સ્પેનમાં ને બધું. તો થેન્ક યુ સો મચ બધાને. બાય.